નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શનિવારનું રાશિફળ। કર્ક જાતકોને પ્રમોશન મળવાની સંભાવના। વૃશ્ચિક જાતકોને વ્યવસાયમાં નવી તકો મળશે। ગુજરાતી પંચાંગ અનુસાર 10 ઓગસ્ટ શનિવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ માસના સુદ પક્ષની છઠ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ કન્યા છે। શનિવારે રાહુકાળ સવારે 10:46 થી બપોરે 12:26 સુધી રહેશે। 10 ઓગસ્ટ શનિવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ સમયનો યોગ્ય ઉપયોગ કરો। જો તમે કોઈ સમસ્યાનો સામનો કરો છો તો તેને તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો। આ તમને ચોક્કસપણે કેટલાક સૂચનો આપશે। યુવાનો પોતાની ક્ષમતા અને કાર્યક્ષમતાથી થોડી સફળતા પ્રાપ્ત કરશે। નેગેટિવ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાનો સંકલ્પ કરવો જોઈએ। જો રિયલ એસ્ટેટને લગતી કોઈ સમસ્યા હોય તો તેના પર કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ કાર્ય કરો। ઉતાવળ અને ખોટા માર્ગદર્શનને કારણે તમે તમારી જાતને નુકસાન પહોંચાડશો। વ્યવસાયના સ્થળે અતિશય શિસ્ત અને નિયંત્રણો સહયોગીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતાને અસર કરી શકે છે। કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી। આ સમયે ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો। લવ પતિ પત્નીએ એકબીજા પાસેથી વધુ અપેક્ષા રાખવાને બદલે સંવાદિતા વધારવી જોઈએ। સ્વાસ્થ્ય। તમારા સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવાની જરૂર છે। લકી કલર કેસરી। લકી નંબર 8। વૃષભ રાશિ। પોઝિટિવ કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ સાથે જ તેમના ઉકેલો પણ ઉપલબ્ધ થશે। અનુભવી અને પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન અને સંગત મેળવીને તમે અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો અને તમારું કાર્ય યોગ્ય રીતે પાર પાડી શકશો। કોઈ ધાર્મિક સ્થળે પણ સમય પસાર થશે। નેગેટિવ અચાનક તમારી સામે કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે। નકામા કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે। ધ્યાનમાં રાખો કે ક્યારેક તમારો અતિશય આત્મવિશ્વાસ અને અહંકાર તમારા કામમાં અવરોધ લાવી શકે છે। વ્યવસાયિક કાર્ય સાથે જોડાયેલ કેટલીક નવી યોજનાઓ બનશે અને ટૂંક સમયમાં તે કાર્યમાં પણ અનુવાદ કરશે। સરકારી નોકરીમાં કામ કરતા લોકોને વિશેષ ફરજ મળશે અને જો તેઓ પોતાનું કાર્ય કુશળતાપૂર્વક પૂર્ણ કરશે તો વરિષ્ઠ અધિકારીઓ તરફથી સકારાત્મક પરિણામ મળશે। લવ ગેરસમજને કારણે તમારા જીવનસાથી સાથે કેટલાક વિવાદો થઈ શકે છે। સ્વાસ્થ્ય। બીપી અને ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે। લકી કલર લીલો। લકી નંબર 2। મિથુન રાશિ। પોઝિટિવ ઘણી મહેનત અને પરિશ્રમ રહેશે, પરંતુ તમને ઉત્તમ પરિણામો પણ મળશે। મિત્ર સાથે ભેટની આપ-લે પણ થશે। સંતાનના કામમાં સહયોગ કરવાથી તેઓ ખુશ થશે અને કોઈ ખાસ કામ પણ સિદ્ધ થઈ શકે છે। નેગેટિવ। જો કોઈ જૂની નેગેટિવ વાત વર્તમાન પર હાવી થઈ જાય તો તમારું મનોબળ પણ ઘટી જશે। બિનજરૂરી ખર્ચાઓ બંધ કરો અને બચત પર પણ ધ્યાન આપો। ભવિષ્ય માટે યોજનાઓ બનાવવાની સાથે તેનો અમલ કરવો પણ જરૂરી છે। વ્યવસાય। ધંધાના સ્થળે ગૌણ કર્મચારીને કારણે સમસ્યાઓ આવી શકે છે, તેથી દરેકની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઓફિસમાં ચાલતી કોઈ પણ પ્રકારની રાજનીતિથી દૂર રહો। લવ પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે। ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે। સ્વાસ્થ્ય। તમે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી પરેશાન રહેશો। લકી કલર કેસરી। લકી નંબર 3। કર્ક રાશિ। પોઝિટિવ। આજે વરિષ્ઠ લોકો દ્વારા કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવાથી તમારી ચિંતાઓ દૂર થશે અને તમે વધુ આત્મવિશ્વાસનો અનુભવ કરશો। મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે અને ઉત્તમ માહિતી પ્રાપ્ત થશે। નેગેટિવ। કેટલીક નાણાકીય બાબતો તમને માથાનો દુખાવો કરશે, તેથી પરિવારના સભ્યોની સલાહ લેવાની ખાતરી કરો। ઉપરાંત કેટલાક લોકો તમારી લાગણીશીલતા અને ઉદારતાનો લાભ લઈ શકે છે। કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો। વ્યવસાયિક બાબતોમાં બહારના લોકોની દખલગીરી ન થવા દેવી અને કર્મચારીઓની ગતિવિધિઓ પર પણ યોગ્ય નજર રાખો। આ સમયે કોઈ નવું કામ મુલતવી રાખવું। નોકરીમાં તમારા લક્ષ્યને પૂર્ણ કરીને પ્રમોશનની તકો મળશે।
લવ પરિવારમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. મિત્રો સાથે પાર્ટીઓ વગેરેનું પણ આયોજન કરવામાં આવશે. સ્વાસ્થ્ય એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે અસંતુલિત ખાનપાનથી બચો. લકી કલર લીલો. લકી નંબર 9. સિંહ રાશિ. પોઝિટિવ અવરોધો અને અડચણો હોવા છતાં તમે તમામ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી શકશો. તમારી આસપાસના સકારાત્મક લોકો સાથે થોડો સમય વિતાવવાથી તમે માનસિક રીતે ખૂબ જ હળવા અનુભવ કરશો. નેગેટિવ બપોરનો સમય ખૂબ જ સમજદારીપૂર્વક પસાર કરવાનો સમય છે. થોડી અડચણો આવશે. પરિવારના કોઈ પણ સભ્યના વૈવાહિક જીવનને લઈને કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે પરિવારમાં થોડો તણાવ રહેશે. વ્યવસાય વ્યાપાર સંબંધિત કોઈ પણ સમસ્યાને સમજાવવા માટે ચોક્કસપણે કોઈ અનુભવી વ્યક્તિની સલાહને અનુસરો. જે લોકો શેરબજાર અને મંદીથી સંબંધિત છે તેઓએ સાવચેત રહેવું જોઈએ. ઓફિસમાં નાણાકીય બાબતોને લઈને કેટલીક ભૂલ થવાની સંભાવના છે. લવ પરિવારની સંભાળ લેવામાં પરિવારના સભ્યો અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં સીમિત રહેશે. સ્વાસ્થ્ય ખાંસી, શરદી અને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે. લકી કલર ક્રીમ. લકી નંબર 6. કન્યા રાશિ. પોઝિટિવ તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે, પણ આ માટે કર્મલક્ષી બનવું પડશે. તમારી ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરો. મિલકત સંબંધિત કેટલાક કામ થવાની પણ સંભાવના છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. નેગેટિવ જો તમારી નજીકની વ્યક્તિ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આ મતભેદો વધવાની સંભાવના છે. તમારા સ્વભાવમાં ધીરજ અને મૃદુતા જાળવી રાખો. ગુસ્સો વસ્તુઓને વધુ ખરાબ કરી શકે છે. આ સમયે કોઈ પણ પ્રકારની હિલચાલ નુકસાનકારક રહેશે. વ્યવસાય કાર્યક્ષેત્રમાં વેપારમાં મંદીની સ્થિતિ રહેશે. આ સમયે કામકાજની વ્યવસ્થામાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. નેટવર્કિંગ અને વેચાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં કામ કરતા લોકોને સારી તકો મળશે. સરકારી નોકરીમાં કોઈ અધિકારીના કારણે તણાવ રહેશે. લવ પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે અને ઘરનું વાતાવરણ ફરી સામાન્ય બનશે. બિનજરૂરી મોજ મસ્તીમાં સમય અને પૈસા વેડશો નહીં. સ્વાસ્થ્ય તમારા આહારમાં આ આયુર્વેદિક વસ્તુઓનું સેવન ચોક્કસ કરો. લકી કલર ક્રીમ. લકી નંબર 5. તુલા રાશિ. પોઝિટિવ વ્યસ્ત હોવા છતાં પણ તમારું બળ પારિવારિક જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાનું રહેશે. તમારી સાથે ચર્ચા પણ થશે જેનાથી જૂના મતભેદો અને ગેરસમજણો દૂર થશે. સંતાનોને અભ્યાસમાં પણ ઈચ્છિત પરિણામ મળશે. નેગેટિવ વિવાદાસ્પદ બાબતોથી દૂર રહો અને સમસ્યાઓ ઊભી થાય ત્યારે ગભરાવાની જગ્યાએ ઉકેલ શોધો. યુવાનોએ મોજ મસ્તીમાં સમય ન પસાર કરવો જોઈએ અને પોતાની ભાવિ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અતિશય લાગણીશીલતા જેવી નબળાઈઓને દૂર કરો. વ્યવસાય વેપારમાં નાણાકીય બાબતોને ગંભીરતાથી લો. કામકાજની વ્યવસ્થામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. મશીનરી, સ્ટાફ વગેરે સમસ્યાઓનો ઉકેલ મળશે. ઓફિસમાં તમારા પ્રોજેક્ટને સકારાત્મક પરિણામ મળશે. લવ વૈવાહિક સંબંધોમાં યોગ્ય સુમેળ રહેશે. સ્વાસ્થ્ય વધુ પડતી મહેનત અને તણાવ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. લકી કલર લાલ. લકી નંબર 8. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ આજે તમે તમારી કોઈ પણ નકારાત્મક આદતને છોડી દેવાનો સંકલ્પ કરો. આ તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. આ સમયે ઉત્તમ નાણાકીય પરિસ્થિતિઓ બનાવવામાં આવી રહી છે. તમારી આર્થિક નીતિઓ પર પૂરા આત્મવિશ્વાસ સાથે કામ કરો. નેગેટિવ જો કોઈ વાદ વિવાદની સ્થિતિ ઊભી થાય તો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, કારણ કે તે તમારા સન્માનને પણ અસર કરશે. ઘરની આરામની વસ્તુઓ પર ખર્ચ કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખવું જરૂરી છે. લાગણીઓને કારણે તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખી શકશો નહીં. વ્યવસાય તમને પ્રભાવશાળી વ્યાપારી લોકોને મળવાની તક મળશે અને આ સંબંધો તમારી પ્રગતિમાં ફાયદાકારક સાબિત થશે. તમને નવી માહિતી પણ જાણવા મળશે. તમે ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ અધિકારીને મળી શકો છો. લવ વિવાહિત જીવન સુખદ અને સુમેળભર્યું રહેશે. સ્વાસ્થ્ય વધુ પડતી મહેનતને કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને પીડાની સમસ્યા વધી શકે છે. લકી કલર બદામી.
લકી નંબર 7 ધન રાશિ પોઝિટિવ આજે તમારા પ્રયત્નોથી કોઈ લક્ષ્ય પ્રાપ્ત થવાનું છે. તમે સમાજ કે સામાજિક કાર્યોમાં પણ સહયોગ કરશો. તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે. બાળકો તેમની કારકિર્દી માટે ગંભીર રહેશે. નેગેટિવ કેટલાક લોકો તમારી નકારાત્મક વૃત્તિઓ માટે તમારી ટીકા અને નિંદા કરશે, પરંતુ ચિંતા કરશો નહીં, તેનાથી તમને નુકસાન થશે નહીં. તમારા કામમાં વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે. કોઈ પણ જગ્યાએ ધિરાણ આપતા પહેલા વળતરની પણ ખાતરી કરો. વ્યવસાય તમારી વ્યાપારિક પ્રવૃત્તિઓ અને યોજનાઓ કોઈની સામે ન જણાવો. ફક્ત તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો. કોઈ નવા કાર્યની શરૂઆત થવાની પણ સંભાવના છે. નોકરી કરતા લોકોએ તેમની ફાઇલો અને દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ. લવ ઘરમાં નાની નાની નકારાત્મક બાબતોને મહત્વ ન આપો. તેનાથી વિવાહિત જીવન સુખી રહેશે. સ્વાસ્થ્ય ખાંસી, શરદીમાં ખાસ સાચવવું. લકી કલર કેસરી. લકી નંબર 6 મકર રાશિ પોઝિટિવ આજે કોઈ એવી પ્રવૃત્તિ થઈ શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. કોઈ પણ ખાસ અને મૂલ્યવાન વસ્તુઓ ખરીદવા માટે આ અનુકૂળ સમય છે. પ્રભાવશાળી લોકોને મળવાથી અને વિચારોની આપ-લે કરવાથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે. નેગેટિવ ખર્ચમાં ઘટાડો કરવો પડશે, અન્યથા તમે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ શકો છો. મિત્રો અથવા સંબંધીઓ સાથે કોઈ વિષય પર મતભેદ થવાની સંભાવના છે, પરંતુ વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કરશો નહીં. તમારા પર વિશ્વાસ રાખો, કોઈની ખોટી સલાહ તમને મૂંઝવી શકે છે. વ્યવસાય વેપારમાં નવા પક્ષો સાથે જોડાવાની તક મળશે. જમીનના ખરીદ વેચાણને લગતા કામમાં મહત્વપૂર્ણ સોદો થઈ શકે છે. ઉપરાંત તમને પબ્લિક ડીલિંગ દ્વારા વિશેષ લાભ મળવાના છે. આયાત નિકાસને લગતા વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય સમજી વિચારીને જ લેવો. લવ પરિવારના સભ્યો સાથે આનંદમાં સમય પસાર થશે. જૂના મિત્રને મળવાથી અદ્ભુત યાદો પણ તાજી થશે. સ્વાસ્થ્ય ખાંસી, શરદી અને તાવની સમસ્યા રહેશે. નબળાઈનું પણ વર્ચસ્વ રહેશે. બેદરકાર ન રહો અને તાત્કાલિક સારવાર લો. લકી કલર સફેદ. લકી નંબર 9 કુંભ રાશિ પોઝિટિવ વરિષ્ઠ લોકોના માર્ગદર્શનમાં દરેક કાર્ય શાંતિપૂર્વક પૂર્ણ થશે. નજીકના વ્યક્તિ સાથે ચાલી રહેલી કોઈ પણ ગેરસમજ દૂર થશે અને સંબંધો ફરીથી સૌહાર્દપૂર્ણ બનશે. કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. નેગેટિવ કોઈ પણ વિવાદાસ્પદ પરિસ્થિતિથી પોતાને દૂર રાખો. તમારી કોઈ મહત્વની વાત પણ સાર્વજનિક થવાની સંભાવના છે. તમારી પ્રવૃત્તિઓ ગુપ્ત રાખવી વધુ સારું રહેશે. આધ્યાત્મિક સ્થાન અથવા એકાંતમાં થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. વ્યવસાય તમારી વ્યવસાયિક કાર્ય વ્યવસ્થાને વ્યવસ્થિત રાખો, જેથી વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય. જો કે, પ્રવૃત્તિઓ સરળતાથી ચાલુ રહેશે. નોકરી કરતા લોકોનું ટૂંક સમયમાં સ્થળાંતર થવાની સંભાવના છે. લવ ઘરમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય બદલાતા વાતાવરણને કારણે એલર્જી જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લકી કલર નારંગી. લકી નંબર 5 મીન રાશિ પોઝિટિવ અટકેલા કાર્યો ફરી શરૂ થશે. કોઈ સરકારી મામલો પણ ઉકેલાઈ શકે છે, જે તમને ચાલી રહેલા માનસિક તણાવમાંથી રાહત આપશે. સગા સંબંધી કોઈ પણ વિવાદાસ્પદ મામલામાં તમારી હાજરી નિર્ણાયક બની રહેશે. તમારી બુદ્ધિ અને ડહાપણની પણ પ્રશંસા થશે. નેગેટિવ આજે કોઈ પણ પ્રકારની યાત્રા સ્થગિત કરવાની સલાહ છે, કારણ કે તે કોઈ પરિણામ પ્રાપ્ત કરશે નહીં. ખરીદી વગેરે કરતી વખતે તમે છેતરાઈ શકો છો. બાળકો સંબંધિત કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. વ્યવસાય વેપાર અને પારિવારિક પ્રવૃત્તિઓ વચ્ચે સુમેળ જાળવવો પડકારરૂપ રહેશે. તમને આયાત નિકાસ સંબંધિત કામમાં પણ સફળતા મળશે. તમારી યોજનાઓ કોઈની સાથે વધુ પડતી શેર ન કરો. લવ પરિવારના સભ્યો વચ્ચે સંપૂર્ણ સુમેળ રહેશે. સ્વાસ્થ્ય તમારી ક્ષમતા કરતાં વધારે જવાબદારીઓ ન લેવી. વધુ પડતી વ્યસ્તતા અને કામનો બોજ સ્વાસ્થ્યને અસર કરી શકે છે. લકી કલર પીળો. લકી નંબર 6 આવા જ વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો. ઓમ નમઃ શિવાય.